નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો અને ધોરણ 10 ની જબરદસ્ત તૈયારીમાં પણ હશો. આપણે અગાઉ પ્રશ્નપત્ર 2 ગાલાનું અસાઇનમેન્ટનું સોલ્વ કરી ગયા. આજે આપણે ત્રીજા પ્રશ્નપત્રના સોલ્યુશનમાં મળ્યા છીએ. ત્યારે વિભાગ એની ચર્ચા કરી દઈએ. અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 3 નું વિભાગ એની અંદર 24 પ્રશ્ન પૂછાવાના છે. દરેકના 1 ગુણ. જેમાં પેલો MCQ આપ્યો છે ત્રીજા ચેપ્ટરનો, તો કે જો સમીકરણ યુગ્મ 3x + 2ky બરાબર 2 અને 2x + 5y + 1 બરાબર 0 ના આલેખ સમાંતર રેખા હોય તો એની કિંમત શોધો. તો આપણી પાસે પહેલી શરત આપી દીધી છે એવી કે આની રેખા કેવી આપી દીધી છે, તો કે સમાંતર છે. સમાંતર રેખા હોવાથી આપણે તરત જ લાઈટ થઈ જાય કે સહગુણકનો ભાગાકાર એટલે કે x ના સહગુણકનો ભાગાકાર અને y ના સહગુણકનો ભાગાકાર એટલે કે ગુણોત્તર સરખા થાય જ્યારે અચળ પદ સરખા થતા નથી. તો આપણે x ના સહગુણકની જ ખાલી અહીંયા વાત કરવાની છે. તો પહેલા સમીકરણમાં x નો સહગુણક છે 3 છેદમાં બીજા સમીકરણનો x નો સહગુણક છે 2 એના બરાબર y નો સહગુણક થશે 2k છેદમાં 5. હવે અહીંયા આપણે કેને કરતા બનાવવાની ટ્રાય કરીશું. તો 5 ભાગાકારમાં સામેની બાજુ જશે તો ગુણાકારમાં 5 તેરી 15 અને k ની આગળ 2 હોવાથી ગુણાકારમાં સામેની બાજુ જશે તો ભાગાકારમાં જશે 2 × 2 એટલે 4. તો તમારો જવાબ આવશે C કે 15/4. 15/4 આ જવાબ આવશે. નેક્સ્ટ બીજા પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 2 ચોથા ચેપ્ટરનો છે અને બીજા ચેપ્ટરનો પણ કહી શકાય કે જો સમીકરણ 3x² + 2k1 × x - k + 5 ના બીજ આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સરખા હોય તો કે શોધો. અહીંયા આપણી પાસે a બરાબર આપી દીધા છે 3, b બરાબર આપી દીધા છે 2k + 1 અને c બરાબર તમને આપી દીધા છે -k + 5. અહીં તમને પહેલી શરત એવી આપી છે કે સરવાળો શૂન્યનો અને શૂન્યનો ગુણાકાર સરખા છે. સરવાળાનું સૂત્ર થશે -b/a અને ગુણાકારનું સૂત્ર થશે c/a. એ બેના ઉડી જશે એટલે તમારો જવાબ અહીંયા આવશે -b બરાબર c. તો માઇનસ નિશાની આપી દઈએ. b એટલે તમારી પાસે છે 2k + 1 એના બરાબર c એટલે -k + 5. બે બાજુથી માઇનસ પ્લસ થઈ જશે અને સાઈડમાં વિચારીએ તો k પ્લસ છે, ડાબી બાજુ જશે તો માઇનસ થશે એટલે 2k - k. જ્યારે 2k સાથે 1 પ્લસ હતા ઉ બાજુ જશે તો માઇનસ થશે. 2k માંથી k ગયા એટલે k અને 5 માંથી 1 ગયા એટલે 4. તો k બરાબર 4 જવાબ આવ્યો એટલે તમારો જવાબ આવશે C. પછી નેક્સ્ટ ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. મારે સમાંતર શ્રેણીનું 10મું પદ જોઈએ છે. તો આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપ્યું છે √2, શ્રેણી આપી છે √8. તો આપણે એને ગોઠવીએ તો શ્રેણી પહેલા તો આમ લખી શકાય √2, 8 એટલે લખાય 4 × 2 = 8, તો 4 નું વર્ગમૂળ આવશે 2 √2. પછી 18 એટલે 9 × 2 = 18, એનું વર્ગમૂળ થઈ જશે 3 √2. તો આવી રીતે મારે 10મું પદ જોઈએ છે. તો દેખીતું જ છે મિત્રો કે પહેલું પદ એટલે 1 √2, બીજું પદ એટલે 2 √2, ત્રીજું પદ એટલે 3 √2. તો આવી રીતે 10મું પદ જોઈએ છે. તો 10મું પદ એટલે એનો મતલબ ડાયરેક્ટ જવાબ થઈ ગયો 10 √2. તમારી પાસે આપ્યા છે તો કે ના સાહેબ. તો અહીંયા જો કોઈ સંખ્યા વર્ગમૂળની બહાર હોય અને જો એને વર્ગમૂળની અંદર લઈ જવામાં આવે તો એ સંખ્યા જે બારે સંખ્યા છે એનો વર્ગ સાથે અંદરના ભાગમાં ગુણાકાર થાય. તો વર્ગમૂળની અંદર
2 ગુણ્યા 10 નો વર્ગ એટલે 100. તો તમારો જવાબ આવશે 100 ગુણ્યા 2 200. આવો જવાબ થશે. તમારી પાસે જવાબ આપ્યો છે, જવાબ આવશે બી. એવી જ રીતે ચોથા MCQ તરફ જઈએ કે બિંદુ PXY નું ઉગમ બિંદુથી અંતર. આપણી પાસે એનું સૂત્ર જ છે કે ઉગમ બિંદુથી અંતર એટલે વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. એટલે અહીંયા એનો મતલબ એવો થયો કે OP બરાબર થયા. ઘણી વખત તમને OP નો વર્ગ બરાબર પૂછાય તો વર્ગમૂળને ખાલી દૂર કરી દેવાના અને x વર્ગ વત્તા y વર્ગ જવાબ લખવાનો. પણ અત્યારે આપણે ખાલી એકમ અંતર કીધું છે એટલે OP કહેવાય તો વર્ગમૂળની અંદર આવશે. એટલે આમ જોવા જઈએ તો આખું વર્ગમૂળ આવે, પણ એમાં થોડુંક આમ મિસ્ટેક કહેવાય, ટાઈપિંગ મિસ્ટેક, ફોન્ટ મિસ્ટેક છે, પણ આપણે એ જવાબ ગણીશું એ, કારણ કે આખા અંડરરૂટની અંદર જ આપેલા છે. પછી 5મો MCQ તરફ જઈએ. અહીંયા 8મા ચેપ્ટરનો પ્રશ્ન આપ્યો છે 1 + 10 વર્ગ. તો હંમેશા યાદ રાખો, શોર્ટકટ છે કે 1 + t² હોય એટલે યાદ રાખવાનું સેક થઈ જશે, અને જો આગળ કોટ લગાડવામાં આવે કોટ વર્ગ હોય તો અહીંયા પાછું કોસેક વર્ગ થઈ જાય. ક્યારે? 1+ હોય તો, એટલે 1 + 10 વર્ગ હોય તો સેક વર્ગ જવાબ આવશે. 1+ કોટ વર્ગ હોય તો આગળ સીઓ લાગી જાય એટલે કોસેક વર્ગ આવે. તો અહીંયા આપણી પાસે પહેલી શરત આપી છે કે 1 + 10 વર્ગ, તો એની વેલ્યુ થઈ ગઈ સીધી નિત્યસમ ઉપરથી સેક વર્ગ થીટા, અને આ પેલું નિત્યસમ 1 + sin વર્ગ 1 + cos sin વર્ગ વત્તા cos વર્ગ એના બરાબર 1. તો 1 - cos વર્ગ હોય તો એની વેલ્યુ થઈ ગઈ sin વર્ગ. તો અહીંયા સેક નું વ્યસ્ત કરશો એટલે cos થઈ જશે, તો વયા જશે છેદમાં એટલે cos વર્ગ થીટા થઈ ગયા. તો sin વર્ગ અને cos વર્ગ એટલે એની વેલ્યુ થઈ ગઈ tan વર્ગ થીટા. તમારી પાસે ઓપ્શન નંબર આવશે સી. શું કીધું છે? સંચય આવૃત્તિ વિતરણમાં 30 થી 40 ના વર્ગની સંચય આવૃત્તિ જોઈએ છે. તો સંચય આવૃત્તિના નિયમ પ્રમાણે 27 ના 27, 27 અને 12 નો સરવાળો કરો એટલે 39, 39 માં 8 ઉમેરો એટલે 47, અને 47 માં તમે 5 ઉમેરશો તમારો જવાબ આવશે 52. અને મારે 30 થી 40 ની જ CF જોઈએ છે. આ મધ્યસ્થ શોધવાનું સૂત્ર નથી, ખાલીની સંચય આવૃત્તિ જોઈએ છે, એટલે આપણી પાસે જવાબ આવશે સી બરાબર 52. જો તમને સૂત્રમાં CF માંગી હોય તો ફરજિયાત મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની CF આવશે, એટલે કે સંચય આવૃત્તિ આવશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. પણ અહીંયા મધ્યસ્થ વર્ગના સૂત્રનો ઉપયોગ કરેલો નથી, કોષ્ટક ઉપરથી જવાબ આપવાનો છે. એટલે જે તે વર્ગથી એની આવૃત્તિ અને એના તમામ ઉપરના વર્ગની આવૃત્તિનો સરવાળો એને જે તે વર્ગની સંચય આવૃત્તિ કહેવાય. ખૂબ જ અગત્યનો પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. તો આપણા મત પ્રમાણે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે 2 કહેવાય, અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે એનો મતલબ કે 4 કહેવાય. બેનો લસા જોઈએ છે. તો હંમેશા એટલું યાદ રાખવાનું કે નાનામાં નાની અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કહીએ તો ગુસાઅ જવાબ આવશે 2, અને લસા પૂછાય તો લસા જવાબ આવશે તમારા માટે 4. એટલે અહીંયા ઓપ્શન પ્રમાણે તમારો જવાબ 4 થઈ જશે. પછી નેક્સ્ટ બીજા ચેપ્ટરનો પ્રશ્ન આવ્યો. આવો પ્રશ્ન હમણાં આગળ શીખી ગયા કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે. તો શૂન્યનો ગુણાકાર અને સરવાળો સમાન હોય એટલે આપણા પાસે તરત જ એક નિયમ યાદ રાખવાનો કે વચ્ચેના માઇનસ અને છેલ્લું એમના બે સરખા થાય. તો સૂત્ર પ્રમાણે બી અહીંયા રકમની અંદર બી બરાબર તમારી કિંમત આપી છે -k + 3, અને સી ની કિંમત આપી છે 5k - 1. તો અહીંયા માઇનસ માઇનસ તમારો જવાબ પ્લસ થઈ જશે, k + 3 એના બરાબર 5k - 1. તો k પ્લસ ઓ બાદ જશે તો માઇનસ, એટલે 5k માંથી k ગયા અને -1 છે ઓ બાજુ જશે તો પ્લસ થઈ જશે, એટલે 3 + 1 એટલે 4k = 4. તો k બરાબર જવાબ આવશે 1. એટલે અહીંયા ત્રીજો ઓપ્શન આપણી પાસે આપ્યો છે, 1 જવાબ આવશે. 9મો પ્રશ્ન જોઈએ. શું કીધું છે? ગણિતના પ્રશ્નપત્રમાં રાયનાને 80 ગુણમાંથી 80 ગુણ મળે, એટલે 80 માર્કનું પેપર હોવાથી કુલ પરિણામ 80 + 1 એટલે 81 થયા.
ને કેટલી વાર 80 માર્ક આવે તો પેપરમાં એક જ વાર આવે એટલે તમારો જવાબ થઈ ગયો 1/81. અહીંયા સી જવાબ તમારી પાસે છેલ્લો ઓપ્શન આપ્યો છે એ જવાબ થશે. પછી 10મો પ્રશ્ન જોઈએ. સાઇન વર્ગ વત્તા કોસ વર્ગની કિંમત નિત્યસમ આવ્યું કે s વર્ગ વત્તા c વર્ગ હોય એટલે તમારો જવાબ એક જ થાય. ખાસ ધ્યાન રાખજો. અહીંયા આવી જ રીતે ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે સાઇન વર્ગ 2x પ્લસ કોસ વર્ગ 3x પ્લસ 5 બરાબર 1 તો x બરાબર ખાલી જગ્યા. તો અહીંયા તમારી પાસે એટલું જ યાદ રાખવાનું કે આ બે ખૂણા કેવા થાય? સરખા થાય. તો 2x બરાબર 3x પ્લસ 5 પાંચો બાદ જશે તો માઇનસ અને 2x ગુણ્યા એટલે કે 3x માંથી 2x ગયા એટલે x બરાબર -5 આવશે. આ સમજૂતી માટે છે, ખાલી કેવી રીતે ગણવો એની માહિતી છે. એટલે વળી પાછા એમ ન કહેતા કે સાહેબ માઇનસમાં જવાબ આવ્યો, ખાલી સમજૂતી માટે છે કે ઘણી વખત આવો પ્રશ્ન પૂછાય તો આમાં શું કરવાનું? તો આ ત્રિકોણમિતીય વિધિના નિત્યસમમાં બે ખૂણાના માપ સરખા હોય તો જ એના વર્ગનો સરવાળો કેટલો થાય? 1 થાય, બાકી થાય નહીં. તો આવી રીતે પણ ઘણી વખત પ્રશ્ન પૂછાય. આપણે એની ચર્ચા નહીં કરીએ, આગળ વધીએ. અત્યારે સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ થીટાની વેલ્યુ કેટલી થઈ જશે? 1 થઈ જશે. પછી વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો આપણને ખ્યાલ જ છે વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે. આવી જ રીતે બીજો પ્રશ્ન પૂછાય, વર્તુળની છેદિકા વર્તુળને કેટલા બિંદુમાં? તો કે 2 બિંદુમાં છેદે. પછી 12મો પ્રશ્ન, જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 15, અહીંયા x બાર પ્રિન્ટ નથી થયા, x જ થયા છે એટલે આપણે અહીંયા કૌંસમાં લખી દીધું છે મધ્ય ક એટલે x બાર. m બરાબર 15 આપ્યા છે, x બાર બરાબર 18 આપ્યા છે, તો z જોઈએ છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે z બરાબર 3m - 2x બાર. તો 3m એટલે 15, 15 તેરી 45 માઇનસ 2 ગુણ્યા 18, 18 દુ તો કે 36, 45 માંથી 36 જશે, તમારી બાદબાકી આવશે 9 એટલે બહુલકની કિંમત આવશે 9. 13મો પ્રશ્ન છે, ખરા ખોટા જણાવો કે આપેલી સંખ્યા અસમય સંખ્યા છે. તો આનો જવાબ આવશે ખોટું, કારણ કે અહીંયા તમારી પાસે નિત્યસમ આવ્યું વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3, બીજા કાઉન્સમાં વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3, એક વખત 2 ની વચ્ચે માઇનસ, એક વખત 2 ની વચ્ચે પ્લસ. તો પેલાનો વર્ગ √2 નો વર્ગ માઇનસ √3 નો વર્ગ, 2 નો વર્ગ આવ્યા આખા 2, √3 નો વર્ગ આવ્યા આખા 3, જવાબ આવ્યો -1. એટલે આને કહેવાય સમય સંખ્યા. તમને માંગી છે અસમય સંખ્યા માટે જવાબ ખોટું આવશે. પછી n ઘાત વાળી બહુપદીને મહત્તમ n શૂન્ય જ જડે. કોઈ દી n+1 શૂન્ય જડે નહીં એટલે આપેલો જવાબ આવશે ખોટું. એનાથી વધારે ન મળે, કારણ કે દ્વિઘાત હોય તો 2 જ શૂન્ય મળે, ત્રિઘાત હોય તો 3 જ મળે. આ મસ્ત મજાનો પ્રશ્ન છે અને સમજવા જેવો. અહીંયા એક રેખાનું સમીકરણ આપ્યું છે. આલેખ ક્યાં અડે છે? તો કે x અક્ષને અડે છે. તો આપણે પાસે નિયમ પ્રમાણે કે જો કોઈ આલેખ x અક્ષને અડતો હોય તો એનો સાહેબ y આમ શું થઈ જાય? 0 થાય. તો અહીંયા આપેલા સમીકરણની અંદર y જ્યાં દેખાય ત્યાં 0 મૂકી દેવાના અને x ની કિંમત ગોતવાની. તો આ વેલ્યુ થઈ ગઈ 0, અહીંયા થઈ ગયા 3x બરાબર 24, તો x બરાબર જવાબ થઈ ગયો તમારો 8. તો તમારું બિંદુ થઈ ગયું 8, 0. આપણો જવાબ શું આવશે? તો કે સાચું આવશે. પછી 2020ની સાલમાં 53 સોમવાર આવે એની સંભાવના. જવાબ આવશે ખોટું, કારણ કે બિન લીપ વર્ષ હોય તો જવાબ 1/7 આવે અને લીપ વર્ષ હોય તો જવાબ 2/7 આવે. કારણ કે આમાં 366 દિવસ એટલે 52 અઠવાડિયા અને માથે વધારાના 2 દી હોય, જ્યારે બિન લીપ વર્ષની અંદર 365 એમાં વધારાનો 1 જ દિવસ હોય એટલે જવાબ 1/7. અહીંયા જવાબ આવે 2/7, 3/7 કોઈ દી આવશે નહીં. એક વાક્યમાં ઉત્તર મસ્ત મજાનો મોસ્ટ IMP પ્રશ્ન. જ્યારે 3 બિંદુ આપ્યા હોય અને સમાંતર શ્રેણીના ક્રમિક પદ કે એટલે વચ્ચેનાના બમણા પેલા અને છેલ્લાના સરવાળા જેટલા થાય. તો વચ્ચેનું પદ છે અત્યારે k + 7, એને 2 વડે ગુણી નાખો
એના બરાબર a એટલે k -3 અને ત્રીજું પદ એટલે 2k + 7 બે વડે અંદર ગુણશો એટલે 2k 7 × 2 = 14 એના બરાબર 2k ને 1k એમનેમ રાખીએ ચલો 2k અને 7 માંથી 3 ગયા એટલે 4 તો અહીંયા 2k અને આ બાજુના 2k બેની નિશાની સરખી વચ્ચે બરાબર એટલે ઉડી ગયા +4 આ બાજુ આવશે તો -4 k બરાબર 14 માંથી 4 ગયા તમારો જવાબ આવશે 10 શું જવાબ આવશે તમારો તો કે 10 જવાબ આવશે મસ્ત અગત્યનો પ્રશ્ન હતો પછી વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય છે 2 આપણી પાસે પ્રમેય છે કે વર્તુળનું કેન્દ્ર બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો ભલે દેખાય છે આપણને છેદિકા જેવું ફરીથી એક વખત ટ્રાય કરીએ દોરવાની આ તમારા માટે 2 સ્પર્શક થઈ ગયા તો બહારના બિંદુમાંથી વર્તુળ ઉપર કેટલા સ્પર્શક દોરી શકાય 2 અને એની લંબાઈ પણ કેવી હોય તો કે સરખી હોય ફળોના એક ટોપલામાં 12 કેરી છે સફરજન આપણને આપ્યા છે 15 અને નારંગી આપી છે આપણને 20 કુલ ફળ આપી દીધા તમને 47 હવે આમાંથી કોઈ એક ફળ પસંદ કરવામાં આવે તો એ લીચીનું હોય તો આમાં લીચીના ફળની કોઈ ચોખવટ કરેલી જ નથી અને લીચીનું ફળ હોય જ નહીં તો આપણે લીચીનું ફળ પસંદ થવાની શક્યતા છે જ નહીં એટલે અશક્યતા થાય એટલે તમારો જવાબ આવશે 0 પછી 20મો પ્રશ્ન એ પણ સમજવા જેવો છે ખાસ ધ્યાન રાખવું તમારી પાસે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મધ્યકનું સૂત્ર છે આપણી પાસે x બાર બરાબર સિગ્મા x/n તો અહીંયા તમારી પાસે ખાસ ધ્યાન રાખવું કે n પ્રાકૃતિક સંખ્યા માંગી હોય ત્યારે એનો સરવાળો પાંચમા ચેપ્ટર પ્રમાણે n+1 આખાના છેદમાં 2 થાય અને એનો જો મારે મધ્યક જોતો હોય તો n ઉડી જશે એટલે n+1 છેદમાં 2 થાય આવી જ રીતે જો તમારી પાસે યુગ્મ સંખ્યા હોય પ્રાકૃતિક સંખ્યાની જ વાત થાય છે તો એનો સરવાળો થાય n+1 ખાલી તો n ઉડી ગયા એટલે એનો મધ્યક થઈ ગયો n+1 અને આવી જ રીતે ત્રીજી શરત છે અયુગ્મ સંખ્યા હોય તો એનો સરવાળો થાય n નો વર્ગ અને મધ્યક થશે n એટલે જેટલા અવલોકન હોય એટલો જ મધ્યક થાય પણ આપણે આ દાખલાની અંદર મધ્યક આપ્યો છે 5n/9 તો પ્રાકૃતિક સંખ્યાના મધ્યકને 5n/9 વાયરે સરખાવી દેવાનો અને પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આવે n+1/2 ચોકડી ગુણાકાર કરીએ તો સામે 5 દુ 10n અને 9 ને સામે ગુણશું એટલે 9n + 9 એકા 9 10n માંથી 9n ગયા એટલે 1n વધ્યા એના બરાબર તમારો જવાબ આવશે 9 તો કુલ અવલોકનની સંખ્યા કેટલી આવશે તો કે 9 પછી જોડકો આપ્યા છે લંબઘનનું પૃષ્ઠફળ માંગ્યું છે લંબઘનના પૃષ્ઠફળમાં લંબઘનની લંબાઈ એટલા લંબાઈ કેટલી આપી છે 4 આ બાજુ ક્રોસમાં એની પહોળાઈ 3 અને આ એની ઊંચાઈ ડ્રોમાં એવી રીતે આપેલું છે જો સામે આપણે લખી દીધું છે LBH અને આકૃતિમાં હતું આપણે પીપીટી ની અંદર ન લખાણું એટલે બાજુમાં આપણે ઉપર કાઉન્સમાં લખી દીધું પૃષ્ઠફળ જોઈએ છે તો પૃષ્ઠફળનું સૂત્ર છે LB + BH + HL એના બમણા તો અહીંયા LB 4 તેરીને 12 પ્લસ 3 દુ 6 અને 4 દુ 8 એટલે એનો મતલબ 26 અને 26 ના બમણા એટલે 26 દુ ને 52 જવાબ આવશે તો પહેલા પ્રશ્નની સામે એટલે કે બી જવાબ આવશે કુલ ટોટલ તમારી પાસે તરત જ થઈ ગયો અહીંયા 2 × 26 અને 26 દુ ને 52 એટલે પહેલા પ્રશ્નની અંદર જવાબ આવશે તમારી પાસે તો કે બી એવી જ રીતે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ જોઈએ છે અને લંબાઈ આપી છે તમને 5 પાર્શ્વ પૃષ્ઠફળ એટલે 4 દિવાલનું ક્ષેત્રફળ સૂત્ર છે તમારી પાસે 4l² તો 4l એટલે પછી 5 નો વર્ગ 5 નો વર્ગ કેટલો થઈ જશે તો કે 5 નો વર્ગ થઈ જશે 25 એટલે 25 × 4 25 ચોકા ને 100 જવાબ આવશે એ એટલે અહીંયા 21મા પ્રશ્નની અંદર બી જવાબ આવશે 22મા પ્રશ્નની અંદર એ જવાબ આવશે પછી જોડકા જોડો
અહીંયા આપ્યું છે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ. તો લઘુવૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર તમારી પાસે છે જ કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 અથવા લઘુચાપ હોય તો 1/2 LR. એમાંથી આપણને પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 આપ્યું છે. તો 21 એટલે કે 23માં પ્રશ્નની સામે જવાબ આવશે બી. એવી જ રીતે અર્ધવર્તુળનો પરિઘ એટલે એને કહેવાય અર્ધ પરિઘ. પરિઘનું સૂત્ર છે 2πr. એના અડધા કરી નાખો એટલે 2 ગયા. તમારો જવાબ આવશે પાઈ આર. એટલે શું જવાબ આવશે તો કે એ 24માં જવાબ આવશે પાઈ આર. આ રીતે પ્રશ્નપત્ર 3ના વિભાગ એના પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ગ્રુપ સર્કલની અંદર ફોરવર્ડ કરો.